અમદાવાદ અને સુરતમાં ગરબા આયોજકોમાં ફફડાટ ફેલાયો હતો। અમદાવાદ અને સુરતમાં જીએસટીએ દરોડા પાડ્યા હોવાની બાબતો સામે આવી, દરોડા પાડ્યા હોવાની વાત સામે આવી, જે બાબતે હવે સ્પષ્ટતા થઈ રહી છે। ગરબા આયોજકોને ત્યાં જીએસટી વિભાગની રૂટીન વિઝિટ હતી। દરોડાની કાર્યવાહી ન હોવાની સત્તાવાર સ્પષ્ટતા જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે। જીએસટી કાર્યવાહી અંગે સાચી વાત બહાર આવતા આયોજકોએ લીધો રાહતનો શ્વાસ। તો ગરબા આયોજકોને ત્યાં જીએસટી વિભાગનું રૂટીન ચેકિંગ હોવાની વાત સામે આવી। શરૂઆતમાં એવી વાતો સામે આવી હતી કે જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે, પરંતુ આ અંગે જીએસટીની કાર્યવાહી અંગે સાચી વાત બહાર આવી છે કે જીએસટીના દરોડા નહોતા, હતી એ જીએસટીની રૂટીન વિઝિટ। આ મામલે વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા ભાવેશ જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર। ભાવેશ, સૌથી પહેલા વાત આવી અમદાવાદના જે મોટા આયોજકો છે કે જ્યાં જીએસટીના દરોડા પડ્યા છે, પણ હવે સ્પષ્ટતા થઈ છે કે આ દરોડા નહીં પરંતુ રૂટીન વિઝિટ છે। શું છે વધુ વિગતો? જે વાત કરવામાં આવે તો છેલ્લા 1 કલાકથી જે પ્રકારની ચર્ચાઓ અને અટકળો વેચતી થઈ હતી, જેમાં ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં 10 જેટલી જગ્યાઓ પર જીએસટી વિભાગે દરોડા પાડ્યા હોય તે પ્રકારની વાતો ચર્ચામાં સામે આવી હતી। જોકે આ પ્રકારે હવે જે વાતો વહેતી થઈ તે બાદ એક સ્પષ્ટતા સામે આવી છે, જેમાં જીએસટી વિભાગ દ્વારા ગરબા આયોજકોને ત્યાં રૂટીન વિઝિટ કરવામાં આવી હોય અને દરોડાની કાર્યવાહી ન કરી હોવાની સત્તાવાર તેઓએ સ્પષ્ટતા કરી છે। જીએસટી કાર્યવાહી અંગે સાચી વાત બહાર આવતા જે આયોજકો છે તેઓએ રાહતનો શ્વાસ લીધો છે અને જે પ્રકારની અનેક ચર્ચાઓ છેલ્લા 1-2 કલાકથી ચાલતી હતી તેના ઉપર વિરામ લાગ્યો છે। જય ભાવેશ, મહત્વની બાબત છે કે જ્યારે દરોડાની વાતો સામે આવી, આયોજકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો, આયોજકો ગભરાયા હતા કે કયા કારણથી હોઈ શકે, કારણ કે મહત્વના જે આયોજકો જે હોય છે એ પાસીસના ઉપર પોતાની પ્રાઇસ પણ નથી લખતા હોતા, એ આમંત્રણ પાસ તરીકે પાસીસ વેચાતા હોય છે। ત્યારે આ રીતે અચાનક રૂટીન ચેકિંગ પાછળનું તથ્ય શું હોઈ શકે ભાવેશ? જે પ્રકારે અત્યારની અટકળો સામે આવી છે, જેમાં સૌથી પહેલા તો જે નામો સામે આવ્યા કે જે મોટા કલાકારો છે જેના પાસ મોંઘી કિંમતમાં વેચાતા હોય છે, તે કલાકારોને ત્યાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે। આયોજકોના જે જગ્યાઓ છે, જે ગરબા જગ્યા છે ત્યાં દરોડા પાડ્યા છે। આ પ્રકારની જે ચર્ચાઓ છેલ્લા 1 કલાકથી ચાલી રહી હતી, જેમાં ખાસ કરીને વાત કરીએ તો ગરબાના જે પાસ હોય છે તેમાં જીએસટીની રકમ હોય છે કે કેમ, જીએસટીનો ઉલ્લેખ હોય છે કે કેમ, આવા અનેક પ્રશ્નો હતા। પરંતુ અત્યારે જે સ્પષ્ટતા જીએસટી દ્વારા કરવામાં આવી છે કે આ પ્રકારની કોઈ રેડ કે કોઈ જગ્યાએ દરોડા કરવામાં આવ્યા નથી, એને એ વાત ઉપરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે જે ચર્ચા અત્યાર સુધીમાં સામે આવી હતી અને તે ચર્ચામાં આયોજકો એટલે ચિંતામાં મુકાયા હતા કે ખરેખર જો દરોડા પાડવામાં આવે તો તેમને છેલ્લા નોરતાના 2 દિવસ જે બાકી છે તેમના જે નુકસાન થઈ શકે છે, અને આવા પ્રશ્નો હતા। પરંતુ જે સ્પષ્ટતા હવે તેઓએ રાહતનો શ્વાસ લીધો છે। જય જી, આભાર ભાવેશ સમગ્ર માહિતી આપવા બદલ।